ખરેખર બાબુ લઈ લો મારો બાબુ, કારણ કે પછી ડિસ્ટર્બ ન થાય. મારે શું છે ખોપરામાંથી કાઢવાનું, સોપરો ન હોય મારી ભાઈ, ખોપરું હોય બાપુ. પ્રેમથી લઈ લો મારો બાબુ, ખરેખર મજા આવે. હવે જે બધા જ્યાં સુધી તમારી મોજ હોય ત્યાં સુધી બાપુ આનંદ કરવો છે બાપુ. આ કૃષ્ણ વાસુ બાપુએ યાદ કર્યા કૃષ્ણ પરમાત્માને દેવ બહુ અટપટો છે બાપુ. આ કૃષ્ણ પરમાત્મા દેવ બહુ અટપટો છે. હા બસ એમ લઈ લો ને પછી મજા આવે એમ કહેવાનો મારો ભાવાર્થ શું છે બાપુ. હા એમ જો જો થોડાક રહેવા દીજો એટલે કોઈ પાછું હસાયણું આવ્યું એમ થાય કે આની વખતે આવ્યા છે. દાતારીનો એક જ પ્રસંગ સામે એવું જ્યારે ડાયરો બેઠો છે મારો બાપ, અને આ વાત ઉપર જો તમને મોજ આવે તો છેલ્લે તાળીઓથી વધાવજો. બહુ મારે ને તમારે આગું નથી જવું બાપુ. ગઢડેથી એક બાજુ નજર કરો, તમને ચોસલા ગામ દેખાય. અમારે આંગણ પરથી મહેમાન પધાર્યા છે સંતભાઈ, એમના તરફથી 251 તાળીઓથી વધારી લો ભાઈ. રવુભાની 1000 રૂપિયા જોરદાર તાળીના ગગડાટથી વધારી લો. વાહ, રવુભાની આવવાના હતા, હવે આવ્યા કે નથી આવ્યા આંગણ પરથી. વાસુ બાપુ ગઢડાથી તમે એક બાજુ નજર કરો ને તમને ચોસલા ગામ દેખાય, બીજી બાજુ નજર કરો ભંડારિયા ગામ દેખાય. અદભુત આ પ્રસંગ છે. ચોસલા અને ભંડારિયા આ સત્ય ઘટનાનો દાખલો. બેની વચ્ચે ખીજડીયા કરીને ગામ, અને ઈ જ ગામની માલપા કણબી પટેલોની વસ્તી, થોડા ઘર કોળી પટેલના, એમાં એક શામજી ભગત અને એક ઘર કાઠી દરબારનું, જેનું નામ છે જેઠુર ખાચર. મરદા મરદ કાઠી હો બાપ. થોડા ઘર કોળી પટેલમાં એક શામજી ભગત પોતાને 10 વીઘા જમીન 3 દીકરીઓ શેર માટીની ખોટ રાખી છે. શામજી ભગતના ઘરેથી રૂડીબેન 10 વીઘામાંથી આવક આવે, મજૂરી કરે, પોતાનું ગુજરાન ચલાવતા. એક દિવસ શામજી ભગતને બીમારી આવી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલપા જોજો આખી વાતના પ્રાણ. અમદાવાદ સિવિલ હોસ્પિટલની માલપા દાખલ કર્યા, કિડની ખલાસ થઈ ગઈ. પાસે પૈસા નહીં, કરવું શું ભાઈ. શામજી ભગતે કીધું કે આપણી પાસે 10 વીઘા જમીન છે, એ વેચી નાખવી, એના જે રૂપિયા આવે ને એની આપણે દવા કરાવવી. શામજી ભગતના ઘરેથી રૂડીબેન સમજણનો ચીમાડો આમાં આ ભણી દીધી બાપ. 10 વીઘા જમીન ઈ જ ગામના જેઠુર ખાચરને વેચી દીધી બાપ. અને એના જે પૈસા આવ્યા દવા કરાવી. પણ આ પ્રેમ ઈશ્વરને મંજૂર નહીં હોય, અહીંયા પૈસા ખૂટ્યા હારવાર શામજી ભગત ધામમાં આવ્યા ગયા. ત્રણેય દીકરીઓ કલ્પાત કરે, રૂડીબેન કલ્પાત કરે.
અને ત્રણેય દીકરીઓના બાપુ સંબંધ કરેલા. ગામ આખું આશ્વાસન આપે છે. પછી તો 12મું ભજન ટૂંકમાં વાત કરું. વળતા વર્ષે ત્રણેય દીકરીઓના લગ્ન લેવાનું નક્કી કર્યું. આખું ગામ હલકીને ભેગું થયું. આખું ગામ થોડા થોડા પૈસા કાઢી નોધારી બાયસે માતાનું સતર વિખાઈ ગયું અને આના હાથ પીળા કરી દેવી. ટૂંકમાં લગ્ન લીધા. રોડા માંડવા, ત્રાંબાળું, ઢોલ, બાયુ લગ્ન ગીતના ચકોર બોલાવે. આખું ગામ લગ્નની માલિપા આવ્યું. આખી વાતના પ્રાણ. અને એ જ ગામના 10 વીઘા જમીન જે વેચી જેઠુર ખાતર અને કાઠિયાણી 2 લગ્નની માલિપા આવ્યા. ધીરે ધીરે હાથગણાનો ટાઈમ થયો. જેઠુર ખાતરે આ દેશની શક્તિ, આ દેશની કાઠિયાણીને એટલું કીધું, કાઠિયાણી બોલો દરબાર. આખું ગામ 8 ગણું લખાવે છે, આપણે 8 ગણું શું લખાવશું? આ દેશની શક્તિ બોલી છે કે મને પૂછો તો દરબાર, 8 ગણાની માલિપા શું લખાવું છું? હા કાઠિયાણી, આખું ગામ 8 ગણું લખાવે છે. ત્યારે આ દેશની શક્તિ, આ દેશની જગદંબા, આ દેશની કાઠિયાણીએ એટલું કીધું કે દરબાર, મને પૂછતા હોય 8 ગણાની માલિપા શું લખાવશું, તો 10 વીઘા જમીન આપણને વેચીને 10 વીઘા જમીન 8 ગણામાં લખાવી દો, જેથી આ બાઈને દાડિયું ન કરવી પડે. એ કાલ હવારનો પ્રસંગ. 10 વીઘા 8 ગણાની માલિપા લખાવી નાખી. આ દાતારો છે, આ બળદો છે, આ શૂરવીરો. બાપ એની વાતું જગતના ચોકમાં. ધરાવીને ધાનનો નીપજે, કલવીને માળું ન હોય, ઝેર જખરો નીપજે, જેની મા હોટલ પટમણી. હારી ધરતી વિના હારો સોરવો નો પાકે બાપ. જગતના ચોકમાં દાતારો, શૂરવીરો, મર્દોની વાતો વાગોળવી પડે બાપ. મજા